પાલનપુર શહેરના હાઈ પ્રોફાઇલ ગણાતા હનુમાન ટેકરી વિસ્તારમાં નાયબ કલેક્ટરના બંગલાની તદ્દન નજીક આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી થોડા દિવસે માત્ર 26 મિનિટના ટૂંકા ગાળામાં તસ્કરો લાખોની ચોરી કરી રફુચક્કર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે। પાલનપુર શહેરમાં તસ્કર ટોળકી હવે એટલી બેફામ અને નિડર બની છે કે તેમને હવે કાયદાનો કે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના અત્યંત સુરક્ષિત અને વીઆઈપી ગણાતા હનુમાન ટેકરી વિસ્તારમાં નાયબ કલેક્ટરના બંગલાની બાજુમાં જ આવેલા ચીનુ વિલા બંગલોઝમાં ધોળા દિવસે એક સનસનાટીભરી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। અહીં રહેતો એક પ્રતિષ્ઠિત પરિવાર ગત 19 મેના રોજ કોઈ સામાજિક કામ અર્થે ઘર બંધ કરીને બહારગામ ગયો હતો। આ સુવર્ણ તકનો લાભ ઉઠાવીને સવારે અંદાજે 11:56 કલાકે બે અજાણ્યા રીઢા તસ્કરો બંગલાની કમ્પાઉન્ડ વોલ એટલે કે વંડી કૂદીને મકાનના પરિસરમાં પ્રવેશ્યા હતા। આ શાતિર ચોરોએ આસપાસના લોકોની નજર ચૂકવીને સૌપ્રથમ ઘરના મુખ્ય દરવાજાના મજબૂત તાળા અદ્ભુત ચાલાકીથી તોડી નાખ્યા હતા અને ઘરમાં પ્રવેશ કર્યો હતો। અંદર ઘૂસ્યા બાદ તસ્કરોએ ઘરના તમામ રૂમોની તિજોરીઓ અને કબાટો ફંફોસીને ચાંદીના કિંમતી વાસણો તેમજ રોકડા ₹4500 સહિતના મત્તાની ચોરી કરી લીધી હતી। આશ્ચર્યની વાત એ છે કે આ આખી ચોરીની વારદાતને અંજામ આપવા માટે તસ્કરોએ માત્ર 26 જ મિનિટનો સમય લીધો હતો અને ધોળા દિવસે ધોળા લુગડે ચોરીનો મુદ્દામાલ સગેવગે કરીને ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। આ હિંમતભરી ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી, જેમાં બંને શખ્સો કોઈપણ જાતના ભય વગર ઘરમાં પ્રવેશતા અને ચોરી કરીને થેલા સાથે બહાર નીકળતા સાફ નજરે પડી રહ્યા છે। જ્યારે આ પરિવાર બહારગામથી પોતાના ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ઘરની અંદર જઈને જોયું તો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરના કિંમતી દાગીના તથા રોકડ ગાયબ હતા। ચોરી થયાનો અહેસાસ થતાં જ પરિવારે તાત્કાલિક ધોરણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો। ભોગ બનનાર પરિવારે આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લેખિત અરજી આપી વિધિવત એફઆઈઆર દાખલ કરાવી છે અને તસ્કરોને સત્વરે જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી છે। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા છે અને તેના આધારે બંને શખ્સોની ઓળખ વિધિ કરવા તેમજ અલગ અલગ ટીમો બનાવી બુટલેગરો અને તસ્કરોની આ ટોળકીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જો કે નાયબ કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીના બંગલાની પડોશમાં જ બનેલી આ ઘટનાએ પાલનપુર શહેરની રાત્રિ તો ઠીક પણ દિવસની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે નાગરિકોમાં અનેક સવાલો અને ઘેરા પ્રત્યાઘાતો જગાડ્યા છે। ધોળા દિવસે જનતાની સુરક્ષાના દાવાઓની પોલ ખોલતી આ ઘટનાએ પાલનપુરવાસીઓમાં એક ભયનો માહોલ પેદા કર્યો છે। આશા રાખીએ કે સીસીટીવીના મજબૂત પુરાવાઓના સહારે પાલનપુર પોલીસ આ શાતિર તસ્કરોના ગળા સુધી કાયદાનો ગાળિયો ટૂંક સમયમાં જ કસશે, જેથી કરીને સરહદીય જિલ્લાના નાગરિકો પોતાના ઘરોમાં સુરક્ષિત અને ભયમુક્ત મહેસૂસ કરી શકે।